નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડ ધારકો માટે 5 મોટી જાહેરાત. નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025 ને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણય. જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન. 19મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર. હવે એક્સિડન્ટની અંદર મળશે 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય. વર્ષ 2025 ની અંદર ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થયા છે મોટા ફેરફાર. ખેડૂતો માટે નવી યોજના. તો ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના 6 મોટા નિર્ણય. ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય. વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું સૌથી મોટું એલાન. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. કેન્દ્ર સરકારની 5 મોટી જાહેરાત. 12 પાસને મળશે હવે 6,000 રૂપિયા. રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 15. અને હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. આરબીઆઈની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને 50% સહાય આપતી નવી યોજના. રાશન કાર્ડ ધારકોને મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. 2.5 લાખ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો. દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 6 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમના ઉપર નજર કરી લે તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે મિત્રો અટકશે નહીં, અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે. અને ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હતા. અને મિત્રો, આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે. અને ઓનલાઈન દરેક કામો છે એ મિત્રો તમે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાથી ખેડૂતોને જેટલું પાણી જોવે છે એટલું પાણી આપવામાં આવશે. મિત્રો, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ એમને બાહેધરી આપી છે અને કહ્યું છે કે ખેડૂતોની જેટલી માંગ છે એ પ્રમાણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. પાણીનો જથ્થો છે એટલે કે પીવાના પાણીનો જથ્થો છે એ અનામત રાખવામાં આવ્યો છે. એ સિવાય ખેડૂતોને જોવે એટલું પાણી છે એ આપવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જોવે એટલું મળતું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરી લે તો અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રિવેન્યુ રેકોર્ડ છે એ પણ હવે પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. આમના થકી ઓબીસી સમાજના બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. શહેરી વિસ્તારની અંદર 1 કરોડ આવાસ છે બનાવવામાં આવશે. તો 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના સાથે એટલે કે મફત વીજળી છે એ પણ હવે આવનારા દિવસોની અંદર આપવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એમને 5 વર્ષ સુધી લંબાવવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે, ગરીબો છે, એમને મફત અનાજ છે એ આવનારા 5 વર્ષ સુધી મળતું રહેશે. ખાસ કરીને મિત્રો 100 શહેરોની અંદર સાપ્તાહિક બજારો છે પણ લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો છે એ પણ હવે આવનારા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે, જેમના થકી 25,000 જેટલા ગામડાઓ છે એમને જોડવામાં આવશે. ત્યાર પછી રાશન કાર્ડની અંદર 5 મોટા સમાચાર, જેમની અંદર સૌથી પહેલા રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો, શહેરી વિસ્તારની અંદર 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર 2 લાખ રૂપિયા આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. આમનાથી વધારે જેમની આવક મર્યાદા હશે એમને હવે રાશનને પાત્ર રહેશે નહીં, એટલે કે એવા લોકોને હવે અનાજ છે એ મિત્રો મળશે નહીં. જે લોકો જેમની આવક મર્યાદા વધુ છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છે એવા લોકોનું અનાજ છે એ પણ મિત્રો હવે આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, જે રીતે વર્ષ 2024ની અંદર રાશન કાર્ડની અંદર કેવાયસી ફરજિયાત હતું, એવી જ રીતે વર્ષ 2025માં પણ રાશન કાર્ડની અંદર કેવાયસી છે એ અત્યારે ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ જે વ્યક્તિ હજુ સુધી રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું એવા લોકોનું તાત્કાલિક રાશન કાર્ડ છે એ બંધ કરવામાં નહીં આવે, રદ કરવામાં નહીં આવે. એવા લોકોને પણ ચાલુ મહિને એટલે કે આ ફેબ્રુઆરી મહિના અંતર્ગત અનાજ છે એ મળતું રહેશે.
ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાજ્યની અંદર અનાજનું વિતરણ છે એ શરૂ થઈ ગયું છે, પરંતુ આ મહિને ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જે જિલ્લાની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો છે મિત્રો રાશન કાર્ડ ધારકોને આપવામાં નહીં આવે, કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ આપવામાં નથી આવ્યો, અથવા તો આપવામાં આવ્યો છે એ તુવેર દાળનો જથ્થો છે એ સડેલો છે અને સરકાર દ્વારા મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે. તેમના વિશે પણ મિત્રો વિડીયોની અંદર આગળ વાત કરીએ એ પહેલા જે પણ મિત્રો ચેનલની અંદર નવા આવ્યા છો તો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો વાત રહી તો કેન્દ્ર સરકાર દ્વારા 7400 ટન તુવેર દાળનો જથ્થો આપવામાં આવ્યો છે, પરંતુ એની ગુણવત્તા સારી નથી અને એ ગ્રાહકોને આપી શકાય એવો જથ્થો પણ નથી, એટલા માટે મિત્રો જથ્થો છે એ પરત આપી દેવામાં આવ્યો છે. આમ ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જેમના રાશન કાર્ડ ધારકોને આ મહિને ફેબ્રુઆરી મહિનાની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ આપવામાં નહીં આવે. જો કે મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમના ગ્રાહકો છે એ છેલ્લા ઘણા મહિનાથી આ રીતે કઠોળ છે એ પણ મેળવી રહ્યા નથી. આપને જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર છે રાશન કાર્ડને લઈને. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રેશનિંગની અંદર અનાજ વિતરણની ગેરરીતિ થતી હતી, ગ્રાહકોને એમના પૂરતું અનાજ મળતું ન હતું અને આવી ઘણી બધી ગેરરીતિ થતી હતી. એ અટકાવવા માટે ખાસ મિત્રો 2025ની શરૂઆત સાથે જો પુરવઠા વિભાગ તરફથી એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. એ અંતર્ગત અનાજ છે એ મિત્રો હવે પેકેટની અંદર આપવામાં આવશે, એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એમને ચણા છે, મગ છે, એમના પેકેટ આપવામાં આવશે. રાશન કાર્ડ દીઠ પેકેટ આપવામાં આવશે, જેથી કરીને રાશન કાર્ડની અંદર ગેરરીતિ ન થાય અને રાશન કાર્ડ ધારકોને છે મળવાપાત્ર કઠોળ હોય, કઠોળ છે મિત્રો પેકેટની અંદર મળી જાય. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાશન કાર્ડના દરેક કામો છે હવે તમે દરેક રાશન કાર્ડ વગર કરાવી શકો છો. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી અને મિત્રો અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી, પરંતુ હવે નવી એપ્લિકેશન મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એની અંદર મિત્રો આધાર કાર્ડ નાખશો તો તમારી સંપૂર્ણ વિગતો છે આવી જશે. એપ્લિકેશનના બેઝ ઉપર તમે આ રાશન કાર્ડ રાખ્યા વગર જ, રાશન કાર્ડ સાથે રાખ્યા વગર જ એપ્લિકેશનના મારફતથી, એપ્લિકેશનના મદદથી તમે રાશન કાર્ડના દરેક કામો છે કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો નવું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025ને લઈને થોડાક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો PM આવાસ યોજના 2.0 યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025 અંતર્ગત આખા ભારતની અંદર 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને એની અંદર એક ઘર દીઠ મિત્રો 2,30,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એ મંજૂર કરવામાં આવી છે આ સહાય, અને તમે તમારું ઘર બનાવવા માંગો છો, ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 2,30,000 રૂપિયાની સબસિડી મેળવવા માંગો છો તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો છે એ બનાવી શકો છો. એ માટે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં મિત્રો આ ચાલુ છે ઓનલાઈન અરજી. તો મિત્રો તમે તમારા ઘરે નવું મકાન બનાવવા માંગો છો અને ઓનલાઈન અરજી કરવા માંગો છો તો જે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે એ urban.government.in વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી છે એ પણ હાલમાં કરી દેજો. હાલમાં અરજીઓ ચાલુ થઈ ગઈ છે. જ્યારે અરજી કરવા જાઓ ત્યારે કેટલાક ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે. આપને જણાવી દઈએ તો અરજદાર અને પરિવારના જેટલા સભ્યો છે એમની આધાર કાર્ડની વિગતો જોઈશે, આ અરજદારનું સક્રિય બેંક ખાતું જોઈશે, આધાર બેંક સાથે લિંક હોય એવો મોબાઈલ નંબર જોઈશે, આવકનું પ્રમાણપત્ર જોઈશે, જાતિનું પ્રમાણપત્ર જોઈશે અને જમીનના દસ્તાવેજો છે એમની પણ જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે અરજી કરવાની રહેશે. તો પહેલાં તમને જણાવી દઈએ કે તમારી પાસે રાશન કાર્ડ છે તો ખાસ કરીને BPLનું રાશન કાર્ડ હશે એમને પણ પ્રાયોરિટી છે આપવામાં આવશે. ત્યાર પછી તમારી આવક મર્યાદાના આધારે પ્રાયોરિટી છે આપવામાં આવશે. એના આધારે તમે ઓનલાઈન અરજી છે કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 2,30,000 રૂપિયાની સહાય છે એ પણ તમને કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025 અંતર્ગત મળતી રહેશે.
ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર. વર્ષ 2025નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે, ક્યારે અને કેવી રીતે આવશે? મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો 19મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ખાસ કરીને ગયા વર્ષે 2024 અંતર્ગત 16મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થયો હતો, ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાલમાં મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો છે એ પણ ખેડૂતોના ખાતામાં મિત્રો હાલ ફેબ્રુઆરી મહિનાની 24 તારીખ, મિત્રો ખાસ કરીને આ તારીખ નોંધી લેજો, 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં હવે 2019મો હપ્તો છે ટ્રાન્સફર થશે. હજુ સુધી મિત્રો હાલ એવી વાતચીત થઈ રહી છે કે મિત્રો જે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણે ઓફિશિયલી તારીખ જાહેર કરી દીધી છે. બિહારમાં એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, તેમાં પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોના ખાતામાં ₹2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. ડીબીટીના માધ્યમથી સીધા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંતર્ગત મિત્રો 2025નો પ્રથમ અને 2019મો હપ્તો છે એ મિત્રો હાલ 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો મિત્રો 19મા હપ્તાને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર કે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. તો મિત્રો એ અંતર્ગત તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત કેવાયસી પણ નથી કરાવ્યું તો કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેજો, તો જ તમને હવે આવનારો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીએ સૌથી મોટી જાહેરાત કરી છે. અને નીતિન ગડકરીએ એવું કહ્યું છે કે મિત્રો આ જે ટોલ સિસ્ટમ છે એ મિત્રો હવે નાબૂદ કરી દેવામાં આવશે અને મિત્રો એની જગ્યાએ હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પણ મિત્રો 2025ની અંદર થશે. અને નીતિન ગડકરીએ એવું પણ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે ટોલ છે એ મિત્રો એ વસૂલાતની અંદર ખાસ કરીને વધારો થાય અને મિત્રો જે ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થઈ રહી છે, અત્યારે વાહનોની લાંબી લાઈનો થઈ રહી છે, એમની અંદર પણ ઘટાડો થાય. તો મિત્રો આવનારા દિવસોની અંદર પણ આ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે, એટલે કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. અને મિત્રો હાલ સૌથી મોટા સમાચાર કે જેમના થકી જેટલી તમે મુસાફરી કરો છો એના આધાર બેઝ ઉપર પૈસા છે એ તમારા બેંક ખાતાની અંદરથી ઓટોમેટિક કાપી લેવામાં આવશે. આ પહેલા મિત્રો નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા છે એ મિત્રો તમારી પાસેથી કાપી લેવામાં આવશે. જોકે મિત્રો ગુજરાતની અંદર, ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એ અંગે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી. એવું અત્યારે નીતિન ગડકરી દ્વારા એવું નિવેદન છે એ પણ અત્યારે સામે આવી રહ્યું છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત મિત્રો છે એમના માટે હાલ 4 સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર. એમાં મિત્રો સૌપ્રથમ અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતીના જે સેન્ટરો છે ત્યારે હાલ ઊભા કરી દેવામાં આવ્યા છે. જેમના થકી મિત્રો બાગાયતી ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે, ખેડૂત ભાઈઓ છે, એમની આવક મેળવવાની અંદર મોટો ફાયદો થશે. અને મિત્રો હાલ બાગાયતી ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને પણ હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમરેલી હોય, બનાસકાંઠા હોય, ગાંધીનગર હોય, આ સાથે દાહોદ હોય, આ મિત્રો જે જિલ્લામાં છે એ મોટા સેન્ટરો હવે બનાવવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછી ખેડૂતોને મળશે હવે 20,000 રૂપિયાની સહાય. એ પણ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને પ્રોત્સાહન આપવા માટે હાલ નવી ગુજરાત સરકારે યોજના જાહેર કરી છે. શાકભાજીના પાકોની અંદર જે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે મિત્રો આ યોજના છે અત્યારે શરૂ કરવામાં આવી છે, જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને બિયારણ ખરીદવા હોય, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને લઈને પ્રોત્સાહન આપવા માટે 20,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો પ્રતિ વીઘા દીઠ નહીં પરંતુ પ્રતિ હેક્ટર દીઠ સહાય ચૂકવવામાં આવશે. તો મિત્રો આ યોજના છે પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને હવે પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયા છે એ મિત્રો હવે સહાય મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો હવે જમીનને લઈને સૌથી મોટા સમાચાર કે હવે મિત્રો જમીનનું પણ હવે આવનારા દિવસોની અંદર છે એ આધાર કાર્ડ બનવામાં આવશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે લાગુ કરવામાં આવશે.
અને મિત્રો આ સમાચાર મળી રહ્યા છે આધાર કાર્ડની જેમ જ હવે આનું આધાર કાર્ડ બનશે, જમીનનું આધાર કાર્ડ બનશે અને આમની અંદર રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે અને જે સાથે સાથે ગામનો કોડ હશે એ પણ સામેલ થયેલો હશે. જે ખાસ વિસ્તારો હશે, જમીન હશે, પ્લોટ હશે એનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક આઈડી નંબર છે એ પણ આપવામાં આવશે. અને મિત્રો આ નંબર છે એ પણ હવે ડિજિટલ રાખવામાં આવશે. એટલે કે મિત્રો હાલ જે અત્યારે ટેકનોલોજી ચાલી રહી છે, ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ અત્યારે વેબ ચાલી રહ્યું છે, ડિજિટલનો ક્રેઝ ચાલી રહ્યો છે. એ અંતર્ગત મિત્રો હવે જમીનની માપણી માટે હવે આ નવા તબક્કા શરૂ થશે, જેમાં મિત્રો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર સેમ જ રહેશે, જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ આ નંબર છે એ સમાન રહેશે, એટલે કે સેમ જ રહેશે. તો મિત્રો ભૂ આધાર છે એટલે કે નંબર પ્લેટ છે એ પણ મિત્રો હવે પ્લોટની જે ભૌગોલિક હદ માટે આ સમાન રહેશે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો જો થોડીક વધુ માહિતી મેળવીએ તો ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી મિત્રો જે પ્લોટના માલિક છે એમની એ ટોટલ ડિટેલ લેવામાં આવશે અને આ ટોટલ ડિટેલ નાખવાની સાથે ત્યાર પછી એક 14 અંકનો છે જી આધાર નંબર જનરેટ થશે. આ સાથે સાથે મિત્રો આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એની ટોટલ રેકોર્ડ મળી જશે. રેકોર્ડની સાથે સાથે તમામ વિગતો મળ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આ દરેક વિગતો છે એ પણ હવે દાખલ કરી દેવામાં આવશે. તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર આ રીતે હવે જમીનનું પણ આધાર કાર્ડ છે એ હવે બનાવી દેવામાં આવશે. તો મિત્રો જમીન આધારને લઈને ખેડૂતો હોય, ભારતના કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ રાજ્યની વાત હોય, કોઈ પણ 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કોઈ પણ વ્યક્તિ રહેતા હોય એને પોતાની જમીન છે તો હવે જમીનનું પણ આધાર કાર્ડ છે હવે આવનારા દિવસોની અંદર બનાવવું પડશે. તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી રહેલી છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમના માટે થોડીક સૌથી મોટી સમાચાર આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો જે સરકાર તરફથી મિત્રો રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો કે સરકારે પીડીએસ અંતર્ગત મિત્રો જે રાશન લેનારા, અનાજ લેનારા જે લાભાર્થીઓ છે એમની માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો છે એ પણ મિત્રો ખાસ કરીને લંબાવી દેવામાં આવ્યો હતો. હવે મિત્રો રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડને હવે આધાર કાર્ડ સાથે લિંક છે એ તાત્કાલિક ધોરણે કરાવવું પડશે. 15મી ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે છે એ રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે છે એ લિંક કરાવવું પડશે. જો મિત્રો તમે 15મી ફેબ્રુઆરી 2025 સુધી રાશન કાર્ડને લિંક નથી કરાવતા તો ગુજરાત સરકાર દ્વારા એવી પણ એક યોજના ચલાવવામાં આવી રહી છે. ગરીબ લોકો છે, સાથે મિત્રો જે મધ્ય વર્ગના લોકો છે, જે મિત્રો NFS અંતર્ગત રાશન લઈ રહ્યા છે એવા દરેક રાશન કાર્ડ ધારકો છે એમના માટે ગુજરાત સરકારે એક એવો રાહતભર્યો નિર્ણય લીધો છે કે ગુજરાતના જે પણ રાશન કાર્ડ ધારકો હોય એ મિત્રો ખાસ કરીને 31મી માર્ચ 2025 હવે મિત્રો તમારી પાસે થોડા દિવસો વધ્યા છે, એક માર્ચ મહિનો આખો અને 13 ફેબ્રુઆરી મહિનાના જેટલા દિવસો બાકી હોય આ સમયગાળા દરમિયાન તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે છે મિત્રો લિંક કરાવી લેજો. તો મિત્રો રાશન આધારને લિંક કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ખાસ કે મિત્રો ભારત દેશની અંદર અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને મિત્રો આ અંતર્ગત હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો એમને હવે સરકાર દ્વારા મફત સારવાર મળશે. મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી એવા નીતિન ગડકરી દ્વારા હાલ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને એમને કહ્યું છે કે હવે કેન્દ્ર સરકાર દ્વારા એક્સિડન્ટની અંદર ઘાયલ થયેલા વ્યક્તિ છે એમને મિત્રો હાલ 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય છે વર્ષ 2025 અંતર્ગત મળવાપાત્ર રહેશે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા મિત્રો 50,000ની સહાય છે આપવામાં આવે છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ હવે 1.5 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે જે એક્સિડન્ટની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે તો એમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલની અંદર સારવાર મળે એ માટે મિત્રો 2025 અંતર્ગત 1.5 લાખ રૂપિયા મળશે. અને મિત્રો આ અંતર્ગત એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થાય તો એમને મિત્રો સહાય જોતી હોય તો કેન્દ્ર સરકારને તમારે જાણ કરવાની રહેશે. તો કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ અને ગુજરાત સરકાર એટલે કે ગુજરાત રાજ્યમાં છે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ હિટ એન્ડ રન કેસની અંદર બનાવ બને, જો કે મિત્રો આ બનાવ મોટા ભાગે બનતા હોય છે એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પણ 1.5 લાખ રૂપિયાની સહાય મળશે. આ મિત્રો આ બંને યોજના થકી બંને સહાય થકી 2 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય સારવાર સહાય છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસેથી તે મેળવી શકે છે, ઘાયલ વ્યક્તિ છે મેળવી શકે છે. મિત્રો નીતિન ગડકરી દ્વારા હાલ મહત્વપૂર્ણ જાહેરાત, મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. એ અંતર્ગત ગુજરાતના લોકોને પણ આ બંને સહાય છે એ હવે આવનારા દિવસોની અંદર મળતી રહેશે.
મિત્રો ત્યાર પછી ખેડૂતો માટે ખેડૂત હિતકારી નિર્ણય, 2 નિર્ણય લેવામાં આવ્યા. એ અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર, મોદી સરકાર દ્વારા હાલ કેબિનેટ બેઠક અંતર્ગત ખેડૂતોને થોડીક ભેટ આપવામાં આવી છે. તાતની વાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક એક યોજાઈ હતી અને આમાં મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 69,515 કરોડ રૂપિયાથી પણ વધારાની ફાળવણી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કરવામાં આવી છે. જ્યારે મિત્રો ડીએપી ખાતરને લઈને થોડાક સમાચાર આવી રહ્યા છે. થોડાક દિવસો પહેલાં મિત્રો ડીએપી ખાતરને લઈને એવી સમાચાર મળી રહ્યા હતા કે ખેડૂતોને ડીએપી ખાતરની થેલી ફરજિયાતપણે લેવી પડશે, એજીઆર 2 પણ હાલ લેવું પડશે. આ વચ્ચે મિત્રો ડીએપી ખાતરની સબસિડી યથાવત રાખવામાં આવી છે. કારણ કે મિત્રો કેબિનેટની બેઠક મળે ત્યારે હંમેશા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવતા હોય છે. આ અંતર્ગત એવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને ડીએપી ખાતરની થેલી ખરીદવી હોય તો મિત્રો હાલ 1350 રૂપિયામાં થેલી છે મળતી રહેશે. જે મિત્રો વધારે ભાવ હવે પહેલાં હતો, પરંતુ મિત્રો હવે સરકાર છે વધારાની સબસિડી છે એ વેઠશે. એટલે કે મિત્રો તમને હવે માત્ર પહેલાં આ ડીએપીની ખાતરની બેગની થેલી 3000 રૂપિયાની આસપાસ મળતી હતી, પરંતુ હવે ખેડૂતોને આ ડીએપી ખાતરની થેલી છે એ 1350 રૂપિયા મળશે. અને વધારાનો જે ખર્ચ છે, વધારાની કિંમત છે એ સરકાર વેઠશે. તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય, ખેડૂતોના હિતમાં 2 નિર્ણય છે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવી રહ્યા છે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ફસલ વીમા યોજનાને લઈને અને જે ડીએપી ખાતરની સબસિડી છે પણ યથાવત રાખવામાં આવી છે. 1350 રૂપિયા છે એ ડીએપી ખાતરની થેલી રાખવામાં કિંમત છે એ રાખવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના વાહન ચાલકો હોય, ભારત દેશના વાહન ચાલકો હોય, કોઈ યુવાન વાહન ચાલકો હોય, વૃદ્ધ વાહન ચાલકો છે, એમના માટે મિત્રો 2025થી જ નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. વાહન વ્યવહારને લઈને સૌથી મોટા સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને થોડાક સમાચાર આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એ અંતર્ગત મિત્રો હવે આ નિયમો છે સરળ બનાવી દેવામાં આવ્યા છે. ખાસ મિત્રો આપણે ગુજરાતવાસીઓ આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તમારે લર્નિંગ લાયસન્સ છે કઢાવવું પડશે. લર્નિંગ લાયસન્સ છે એટલે કે કાચું લાયસન્સ છે તમારે મેળવવું પડશે. તો જ તમે છે એ જે મેન ડ્રાઇવિંગ લાયસન્સ આવે છે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ફોર દિલ્હી, એટલે કે મિત્રો જે અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એની અંદર હાલ ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે કાચા લાયસન્સ બેઝ ઉપર તમે પાકું લાયસન્સ છે મેળવી શકો છો, પરંતુ કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે લર્નિંગ લાયસન્સ છે સૌથી પહેલાં મેળવવું પડશે. તમારે આરટીઓની અંદર જવું પડશે, લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું પડશે, થોડીક તકલીફો પણ વેઠવી પડશે, થોડા દિવસો તમારે પસાર કરવા પડશે. ત્યાર પછી તમને સોલ્ટ છે મળશે, સોલ્ટ બુક કરવો પડશે. ત્યાર પછી સરકારે એવું નોટિફિકેશન બહાર પડ્યું છે, નવી પ્રક્રિયા છે લાવવામાં આવશે. એ અંતર્ગત મિત્રો હવે તમે ઘર બેઠા પણ કાચું લાયસન્સ છે, લર્નિંગ લાયસન્સ છે એ પણ મેળવી શકો છો. પરંતુ મિત્રો લર્નિંગ લાયસન્સ મેળવવા માટે શરત આધારિત તમારે અમુક કાર્ય પૂર્ણ કરવા પડશે. તમારું આધાર કાર્ડ છે એમની સાથે મોબાઈલ નંબર લિંક હોવો એ અત્યારે હાલ 2025ની અંદર સૌપ્રથમ આ માન્ય ગણવામાં આવશે. લિંક હોવો જોઈએ, એટલે કે આધાર કાર્ડ લિંક હશે એને આધારે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને ઓટીપી બેઝ ઉપર તમે ટેસ્ટ છે પણ આપી શકો છો. કાચા લાયસન્સની ટેસ્ટ છે એ પણ આપી શકો છો. અને મિત્રો એ માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે મિત્રો જેવું એક નવું જે એવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, સુવિધા તૈયાર કરવામાં આવી છે, એ માટેની એક નવી જ પ્રક્રિયા છે, એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવી છે. એ અંતર્ગત હવે એપ્લિકેશનના આધાર ઉપર તમે આધાર કાર્ડ નાખી અને ત્યાર પછી ટેસ્ટ છે આપી શકો છો. ત્યારે તમારું કાચું લાયસન્સ છે તમને મળવાપાત્ર રહેશે. કાચા લાયસન્સ બેઝ ઉપર તમે પાકું લાયસન્સ છે એ પણ મેળવી શકો છો. અરજી છે કરવાની રહેશે. ટૂંક સમયમાં મિત્રો આ નવી પદ્ધતિ સમગ્ર ભારત દેશ છે, ગુજરાત રાજ્યની અંદર નાના મોટા સિટી હોય ત્યાં પણ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની આ પ્રક્રિયા છે સરળ બનાવવા માટે આ નવા નિયમો છે, નવા કાયદા છે, નવા ફેરફારો છે લાગુ કરવામાં આવી રહ્યા છે. તમારી પાસે કાચું લાયસન્સ આવી જાય ત્યાર પછી તમારે 6 મહિનાની અંદર પાકું લાયસન્સ છે એ માટેની અરજી કરવાની રહેશે. ત્યાર પછી તમારે વ્હીલર ઉપર ટેસ્ટ તમારે આપવાની છે, એટલે કે બાઇક ચલાવીને તમારે છે મિત્રો ત્યાં ટેસ્ટ આપવાની છે. એક 8 નંબર જેવી એક નિશાની હોય છે, એમાંથી મિત્રો તમારે તમારી ગાડી પસાર કરીને હકારવાની રહેશે. એના આધાર ઉપર જ તમને પાકું લાયસન્સ છે એ હવે ડ્રાઇવિંગ લાયસન્સ છે 2025 અંતર્ગત મળતું રહેશે. તો મિત્રો આમ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એ પણ વર્ષ 2025માં ખાસ કરીને મિત્રો સરળ બનાવવામાં આવ્યું છે. કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે સોલ્ટ બુક કરવાનો રહેશે. અરજી કરવા માટે તમે આરટીઓ ઉપર જવું તમારે નહીં પડે. ઓનલાઈન તમે આ બધી પ્રક્રિયા છે, પદ્ધતિ, કાચું લાયસન્સ અને ઘર બેઠા છે એ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાશન કાર્ડ ધારકોને શું ખરેખર મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, કે આ માત્ર એક ઔપચારિકતા છે? મિત્રો આ સમાચાર સાચા છે. હા, 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે, પરંતુ તે કયા
રાશન કાર્ડ ધારકો છે, કયા મિત્રો એ વ્યક્તિ હશે, કયા રાજ્યની અંદર આ લાગુ થયા છે, એ વિશે તમને હજુ સુધી ખબર ન હોય તો ખાસ કરીને તમને જણાવી દઈએ. આપેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક આપી દેજો અને મિત્રો નીચે કોમેન્ટ, સારી એવી કોમેન્ટ પણ કરી આપજો. તો મિત્રો રાશન કાર્ડ ધારકોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો હાલ આ ગુજરાત સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સીએમ ભજનલાલ શર્માએ, જે મિત્રો આપણા રાજસ્થાન પાડોશી રાજ્યના જે સીએમ છે, એમના દ્વારા હાલ મિત્રો એક વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ અને બીપીએલ પરિવારને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો, પરંતુ હવે રાશન એટલે કે ઘઉં મળનારા જે પરિવાર છે, રાશન કાર્ડ પરિવાર છે, એવા હવે અમુક પરિવારો છે, અમુક એવા રાજ્યો છે, ત્યાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે 500 રૂપિયામાં આપવામાં આવશે. હાલ મિત્રો તો આપણા ગુજરાતમાં પણ અત્યારે ભાજપની સરકાર છે, જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની સરકાર છે એ ભાજપની જ છે રાજસ્થાનની અંદર. તો મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો છે, ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે, જેમની પાસે મિત્રો બીપીએલનું રાશન કાર્ડ છે, એમને તો મિત્રો આ સબસિડી મળે છે, પરંતુ ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે, ઉજ્જવલા યોજના અંતર્ગત જે લાભ નથી લાભ લઈ રહ્યા, એટલે કે 810 રૂપિયામાં જે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડર મળે છે, એમની અંદર પણ જે ગુજરાતના જે લોકો છે એમને પણ હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ. 300 રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. ગુજરાતના ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે, અને આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઉપર તમને હાલ હવે સબસિડી મળશે. આ અંતર્ગત મિત્રો ખાસ કરી મિત્રો કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય મળશે. મહત્તમ ખાસ કરીને મિત્રો આ ધ્યાન રાખવા જેવી કિંમત છે 3.79 કરોડ રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે, જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક એન્ડ બેંક એન્ડ સબસિડી તરીકે આ સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ મિત્રો 50 કરોડ રૂપિયા માતબર રકમ છે ફાળવવામાં આવી છે. તો મિત્રો હાલ ગુજરાતના ખેડૂતો માટે પણ એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો જો પોતાના ખેતરમાં કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માંગે છે તો એમને હવે સબસિડી સ્વરૂપે છે એ મિત્રો સહાય આપવામાં આવશે. આ સાથે મિત્રો થોડીક વધુ પણ માહિતી મેળવીશું કે જ્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યારે મિત્રો આપણે બજેટ રજૂ થયું, કેન્દ્રીય બજેટ રજૂ થયું છે, હજુ સુધી મિત્રો આપણે ગુજરાત રાજ્યનું પણ બજેટ આવવાનું બાકી છે. ગુજરાત રાજ્યનું બજેટ છે કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થાય છે, પરંતુ મિત્રો કેન્દ્ર સરકારનું બજેટ છે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, અને આ બજેટ અંતર્ગત ખેડૂતો માટે એવા સમાચાર આવી રહ્યા છે કે કિસાન કાર્ડ કેસીસી યોજના અંતર્ગત મિત્રો જે લોન મળે છે ખેડૂત મિત્રોને 3 લાખ રૂપિયા સુધીની લોન છે અત્યાર સુધી મળતી હતી, પરંતુ જે મિત્રો આ લોનની મર્યાદા છે વધારી દેવામાં આવી છે. હવે ખેડૂત મિત્રોને 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. મિત્રો જે આ લોન ઉપર જે વાર્ષિક વ્યાજ છે 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, એનું વાર્ષિક વ્યાજ છે એ 20,000 રૂપિયાનું રહેશે. એટલે કે મિત્રો જો તમે 1 લાખ રૂપિયા સુધીની લોન લો છો તો તમારે 4,000 રૂપિયા વાર્ષિક વ્યાજ ભરવું પડશે. એટલે કે જ્યારે પણ 1 વર્ષ અંતર્ગત તમે આ લોન લીધી છે તો એમનું વાર્ષિક વ્યાજ 4,000 રૂપિયા રહેશે. આ અંતર્ગત મિત્રો તમે 5 લાખ રૂપિયા સુધીની લોન લેશો કેસીસી યોજના અંતર્ગત તો તમારે 20,000 રૂપિયા છે એ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો મિત્રો હાલ ખેડૂતો માટે લોન માફીના સૌથી મોટા સમાચાર. હાલમાં મંદી ચાલી રહી છે ત્યારે ખેડૂતોની અંદર લોન માફીનો મુદ્દો એક સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર ચર્ચિતનો વિષય રહ્યો. ત્યારે તેલંગાણાની સરકારે જાહેરાત કરી કે ખેડૂતોની લોન છે માફ કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે ઝારખંડની અંદર પણ મિત્રો ખેડૂતોની લોન છે એ 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે. તો મિત્રો સમગ્ર દેશની અંદર, ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર ખેડૂતોની લોન છે એ પણ હવે 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે. તો આપણા ગુજરાતમાં કેમ નહીં? તો શું ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન માફ આવી મંદી વચ્ચે થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો અત્યારે હાલ જે ગયા ચોમાસા અંતર્ગત 2024નું ચોમાસું હતું એ ખાસ કરીને અમુક ખેડૂતો માટે ભારે રહ્યું તો અમુક ખેડૂતો માટે સારું. જેમાં મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ભારે રહ્યું, કારણ કે મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા જે પાકનું રોપાણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને મિત્રો ત્યારે ખેડૂતોને જે કમોસમી વરસાદ છે માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાની અસરો થઈ હતી તેથી ખેડૂતોની જમીન અને જે પાક છે એ નિષ્ફળ ગયા હતા. તો મિત્રો આ જ કારણે
ખેડૂતોની લોન છે, ખેડૂતોનું દેવું છે, આ મંદી વચ્ચે આવા સમય કપરા સમય વચ્ચે શું ખેડૂતોની લોન છે, દેવું છે, માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો ગુજરાતના દરેક મિત્રો, દરેક વ્યક્તિ, દરેક ખેડૂત ભાઈઓ આ સમાચાર જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપ છે, ફેસબુક ગ્રુપ છે, ખેડૂતોના કોઈ પણ ગ્રુપ હોય ત્યાં આ વિડીયો શેર કરી દેજો. અને મિત્રો ચેનલ પર જો નવા છો તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. જય જવાન, જય કિસાન.